નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે ગણેશ ચતુર્થી છે ને ત્યારે આપ જુઓ કે વડોદરામાં આગમન યાત્રા જોવા મળી, સાથે SRP1 કે જે પરંપરાગત રીતે વડોદરામાં આ શ્રીજીની સ્થાપના કરવામાં આવતી છે ત્યારે પોલીસ જવાન દ્વારા સલામી આપવામાં આવી રહી છે। આ શ્રીજી જો કે ગણપતિ બાપાની શ્રીજીની સ્થાપના થઈ રહી છે અને ત્યારે SRP1 આ શ્રીજી આગમન યાત્રા છે પરંપરાગત રીતે નગારા સાથે આ આગમન યાત્રા જોવા મળી રહી છે। પરંપરાગત રીતે વડોદરા શહેરમાં આજે જ્યારે શ્રીજીની સ્થાપના થઈ રહી છે ને તેમાં પણ પોલીસ જવાનો એટલે કે SRPના જે ટુકડીઓ હોય છે તેઓ દ્વારા પણ દર વર્ષની જે કાનજીભાઈ ચૌહાણ છે જો કે પરંપરાગત રીતે જે ગુલાલ છે એ ગુલાલથી બાપાનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। વર્ષોની જે પરંપરા છે બેન્ડ થકી
જ્યારે બાપા આવતા હોય દુધાળા દેવ ત્યારે 10 દિવસ સુધી બાપાની હવે ત્યારે સેવા પૂજા કરવાનો સમય છે. 10 દિવસ સુધી જુઓ કે જે પ્રકારે કહી શકાય કે આ બાપાની જ્યારે આજે સ્થાપના થઈ રહી છે ને, ખાસ કરીને વિઘ્નહર્તા જે દુધાળા દેવ છે તેઓની સ્થાપના થઈ રહી છે. આજે SRB 1 ના શ્રીજી આપ જોઈ શકો છો જે પ્રકારે સ્થાપના દર વર્ષની પરંપરા મુજબ થઈ રહેતી હોય અને તેમાં પણ આજે બાપા પોતાના ઘરે આવતા હોય ત્યારે તમામ જે ભક્તો દ્વારા આજે દરેક પોતાના પંડાલો હોય કે ઘરોમાં આજે બાપાની સ્થાપના કરવામાં આવી રહી છે. સતત જે પ્રકારે કહી શકાય કે જે પરંપરા છે SRB 1 ની મુજબ આ સ્થાપના કરવામાં આવી રહી છે. ગાડીમાં બાપાને બધા રીતે જે પોતાના SRB 1 માટે લઈ જવામાં આવી રહ્યા છે. ચોક્કસથી કહી શકાય કે હવે જ્યારે બાપાને 10 દિવસ સુધી પોતાના ત્યાં રાખવામાં આવશે ને 10 દિવસ બાપાની પૂજા આરાધના કરવામાં આવશે ને બાપાના ચરણોમાં તમામ જે ભક્તો છે પોતાની પ્રાર્થના મનોકામના મૂકી રહ્યા છે. કેમેરામેન સચિન પરમારની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.